મકર સંક્રાંતિએ પાણીની આ ભૂલ ન કરો। મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ સૂર્યના પરિવર્તન અને ઉત્તરાયણના આરંભ સાથે જોડાયેલો અત્યંત મહત્વનો દિવસ છે। આ દિવસે કરેલી દરેક ક્રિયા, વિચાર અને પ્રવૃત્તિ ઘરના ધન, સુખ અને સમૃદ્ધિ પર સીધી અસર કરે છે। ખાસ કરીને પાણી સાથે સંકળાયેલ ભૂલો આ દિવસે તમારા વર્ષભરના ભાગ્યને અસર કરી શકે છે। શાસ્ત્રો અને વાસ્તુ મુજબ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય અને પાણીના ઉપાય ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે, અને જો આ દિવસ પર પાણીની યોગ્ય રીતથી કાળજી ન રાખવામાં આવે તો નકારાત્મક અસર થાય છે। સૌથી સામાન્ય ભૂલ એ છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યોદય પછી પાણીનો યોગ્ય ઉપયોગ ન કરવો। ઘણા લોકો સવારના સ્નાનને સામાન્ય રીતે કરે છે, પરંતુ મકર સંક્રાંતિના દિવસે સૂર્યોદય પછીનું સ્નાન ખૂબ મહત્વનું છે। આ સમયે પવિત્ર પાણીથી સ્નાન કરવું, શક્ય હોય તો ગંગાજળ અથવા સ્વચ્છ પાણીમાંથી થવું શુભ ગણાય છે। જો આ દિવસ પર પાણીથી સ્નાન ન કરવામાં આવે તો વ્યક્તિના મન અને શરીરમાં ઊર્જાનું સકારાત્મક પ્રવાહ અવરોધિત થાય છે, જે આખા વર્ષ માટે ધન, સારું સ્વાસ્થ્ય અને સુખ પર અસર કરે છે। બીજી ભૂલ એ છે કે મકર સંક્રાંતિના દિવસે ઘરમાં પાણીનો ગંદો અથવા અવ્યવસ્થિત વ્યવહાર રાખવો। વાસ્તુ અનુસાર ઘરમાં પાણીને યોગ્ય રીતે વાપરવું અને તેની સફાઈ જાળવવી ખૂબ જરૂરી છે। જો ઘરમાં નાહવું, વાસણ ધોવું અથવા પાણી ભરેલું પાત્ર ગંદુ રહેશે, તો તે ઘરના ધન અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરશે। ખાસ કરીને મુખ્ય દરવાજા પાસે, રસોડામાં અને પૂજાઘરમાં પાણી સ્વચ્છ અને વ્યવસ્થિત હોવું જોઈએ। પાણીમાં ગંદકી અથવા કચરો લક્ષ્મીજીના પ્રવેશમાં અવરોધ બને છે, અને મકર સંક્રાંતિના દિવસે આ ભૂલ વધારે નુકસાન કરે છે। એક બીજી મહત્વપૂર્ણ ભૂલ એ છે પાણીની બિનજરૂરી બગાડ અથવા કરવાનો અભાવ। ઘણા લોકો મકર સંક્રાંતિના દિવસે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા, જેમ કે નળો છૂટક રહેવા દેવું, ઘરમાં નહાતા સમયે પાણી વેસ્ટ કરવું, અથવા સૂર્યને નહીં અર્પણ કરવું। શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્યને પાણી અર્પણ કરવું અત્યંત શુભ છે। આ કાર્ય ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। જો આ દિવસ પર આ ભૂલ થાય તો પૈસા અને ભાગ્યમાં અટકાવ આવી શકે છે। મકર સંક્રાંતિના દિવસે પાણીની બીજી ખાસ કાળજી એ છે કે ઘરમાં પાણીના પાત્રો, વાસણ અને ટાંકી સ્વચ્છ રાખવી। ઘરમાં જૂના, ગંદા અથવા તૂટેલા પાણીના પાત્ર હોવા જોઈએ નહીં। આ પાત્રો ધનની અવરોધક તરીકે કામ કરે છે। ઘરમાં પાણીની નકારાત્મક સ્થિતિને દૂર કરીને લક્ષ્મીજીના પ્રવેશ માટે માર્ગ ખોલી શકાય છે। આ સાથે મકર સંક્રાંતિના દિવસે પાણીના પ્રયોગમાં મનની ભાવના પણ મહત્વની છે। જ્યારે તમે પાણીનો ઉપયોગ કરો, ત્યારે મનમાં શાંતિ, સકારાત્મકતા અને આભારની ભાવના રાખવી જોઈએ। ગુસ્સો, ઉતાવળ, અસંતોષ અથવા નકારાત્મક ભાવના સાથે કરેલું પાણીનો ઉપયોગ ફળકારક નથી અને વર્ષભર નકારાત્મક પરિણામ લાવે છે। મકર સંક્રાંતિના દિવસે યોગ્ય રીતે પાણીનો ઉપયોગ કરવા માટે સૂર્યોદય પછી સ્નાન કરો, પાણી સ્વચ્છ રાખો, જરૂરી દાન માટે પાણીનો ઉપયોગ કરો અને દરવાજા પાસે, પૂજાઘરમાં અને રસોડામાં પાણી વ્યવસ્થિત રીતે રાખો। આ નાની ક્રિયાઓ ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ લાવશે। મકર સંક્રાંતિ આપણને શીખવે છે કે નાની ભૂલો પણ મોટો પ્રભાવ આપી શકે છે। જો તમે પાણી સાથે સંબંધિત આ તમામ ભૂલો ટાળશો, તો લક્ષ્મીજી અને સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરશે અને આખા વર્ષ માટે ધન, સ્વાસ્થ્ય અને સુખમાં વૃદ્ધિ થશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો,
જેથી વધુ લોકો મકર સંક્રાંતિના દિવસે થતી આ ભૂલોથી બચી શકે।